હેલો ફૂડીઝ, તો કેમ છો બધા? આજે હું તમારી સાથે અઠવાડિયામાં ગમે ત્યારે બનાવી શકો તથા અઠવાડિયામાં રોજ બનાવીને ખાશો ને તો પણ મન નહીં ભરાય એવી થાળીની રેસીપી લઈને આવી છું. આ થાળીમાં હું તમારી સાથે એક શાકની રેસીપી શેર કરીશ, જે વિસરાતું શાક છે. બહુ ઓછા ઘરોમાં હવે આ શાક બને છે, એટલે આજની જનરેશનને જો આ શાક ખવડાવવામાં આવે ને તો ગેરંટી સાથે કહું છું કે આંગળા ચાટતા રહી જશે. આ થાળી નાનાથી લઈ મોટા સૌને ભાવે એવી છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ રીત. તો સૌ પહેલાં આપણે દાળ અને ચોખાને પલાળવા મૂકી દઈશું. ત્યાં 1 વાટકી જેટલા ચોખા લીધા છે અને અડધી વાટકી જેટલી મેં પંચવટી દાળ લીધી છે. તો દાળ ચોખાને 2 થી 3 પાણીથી આપણે ધોઈ લઈશું. આ દાળમાં મસૂરની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, મગની ફાડા દાળ અને મગની પીળી દાળનો સમાવેશ થાય છે. આ પેકેટ તૈયાર જ મળે છે અને તમે ઈચ્છો તો ઘરે પણ બનાવી શકો છો ભેળવીને. હવે પાણીથી ધોયા બાદ ભાતમાં જ્યારે તમે પાણી ઉમેરો તો વચ્ચેની આંગળી ડૂબે અને એનું પેલું વેઠું ડૂબે એટલું પાણી ઉમેરશું આપણે અહીંયા. આ માપથી તમે જો પાણી નાખશો ચોખામાં તો ક્યારે પણ તમારા ભાત જો આ રીતે પાણી ઉમેરવામાં આવે ને તો આપણો દાણો એક એક છૂટો પડે છે. આ સમયે મેં આમાં 5 થી 6 ટીપા લીંબુના નાખી દીધા છે. એના કારણે આપણો ભાત સફેદ બનશે, સાથે સાથે એક એક દાણો ખીલીને આવશે. હવે અહીંયા દાળને પલાળવા માટે મેં થોડા હુંફાળા પાણીનો ઉપયોગ કર્યો છે, કારણ કે આ દાળને પાકવામાં થોડી વાર લાગે છે. એટલે હુંફાળા પાણીમાં જો દાળ પલળશે તો એ જલ્દી પાકી જશે. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. બીજી તરફ મેં અહીંયા આંબાનો પલ્પ કાઢી રાખ્યો છે. હવે આમાં આપણે દૂધ ઉમેરીશું. દૂધના ભાગનું આપણે આમાં સાકર ઉમેરીશું. તો મેં અહીં જે ખડી સાકર આવે છે એનો પાવડર યુઝ કર્યો છે. તો 1/2 ચમચી નાખી એમાં બરફના ટુકડા નાખી અને આપણે આમાં બ્લેન્ડર ફેરવી દઈશું. તો લ્યો, તૈયાર છે આપણો આંબાનો રસ. હવે આને આપણે મૂકી દઈશું ફ્રીજમાં ઠંડા થવા માટે. બીજી તરફ હવે મેં અહીંયા લોટ લઈ લીધો છે. તો 2 કપ જેટલો મેં લોટ લીધો છે. અમારા ઘરમાં રૂટીનમાં લેચી રોટલી બનતી હોય છે, તો આજે હું તમારી સાથે લેચી રોટલીની રેસીપી શેર કરીશ. અહીંયા મેં 1.5 ચમચી જેટલું મોણ માટે તેલ લીધું છે. જે રેગ્યુલર ચમચી આપણે દાળ માટે ખાતો હોય એ જ ચમચીની મદદથી થોડું થોડું પાણી નાખી અને મેં અહીંયા લોટ બાંધી લીધો છે. અત્યારે તમે લોટની કન્ડિશન જોઈ શકો છો. હવે હું દર વખતે શું કરું છું, થોડું છેલ્લે પાણી છાંટું છું, પછી 1 ચમચી જેટલું તેલ નાખી અને એને સારી રીતે ગૂંથી લઉં છું. જો આ રીતે ગૂંથવામાં આવે છે ને તો લોટ એકદમ લચીલો બને છે. આ ટેકનિક મેં મારા પપ્પા પાસેથી શીખી છે, તો આ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમે જોઈ શકો છો તે લોટનું ટેક્સચર કેવું છે. હવે તેલવાળો હાથ લગાડી એને આપણે મસળી લેશું સરખી રીતે અને એને આપણે રેસ્ટ માટે મૂકી દઈશું સાઈડમાં. તો તમે જોઈ શકો છો કેટલો લચીલો લોટ આપણો તૈયાર થયો છે. હવે એને આપણે મૂકી દઈશું સાઈડમાં. હવે અહીંયા આપણા દાળ ચોખા પલળી ચૂક્યા છે. તો હવે અહીંયા આપણે જીરા રાઈસ બનાવવાના છીએ. તો એક વઘારિયામાં મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે. તમે ઈચ્છો તો અહીં ઘી પણ યુઝ કરી શકો છો. ઘીનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે. હવે બંનેમાં દાળ અને ચોખામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. દાળમાં હું અહીં 1 ચમચી જેટલી ઘી ઉમેરીશ. ઘી ઉમેરવાથી દાળ આપણી ઉભરાશે નહીં. તમે ઈચ્છો તો તેલ પણ નાખી શકો છો. આમ કરવાથી દાળ આપણી ઉભરાશે નહીં. હવે તમે જોઈ શકો છો તેલ આપણું સરખું આવી ચૂક્યું છે. હવે આમાં 1 ટીસ્પૂન જેટલું જીરું નાખી દઈશું. જીરુંને હંમેશા જીરા રાઈસ બનાવતી વખતે થોડું બ્રાઉન થાય ત્યાં સુધી પકવવું. આ કરવાથી શું થશે, ભાતનો કલર લીલો નહીં પડે. હવે આને ફટાફટ આપણે ભાતમાં ઉમેરી દઈશું અને ચમચીની મદદથી આપણે એને ચલાવી લઈશું. હવે આ ખાનાઓને આપણે કુકરમાં શિફ્ટ કરી લઈશું. એ પહેલાં આપણે દાળમાં એક મોટી સાઇઝનું બારીક સમારેલું ટમેટું ઉમેરીશું અને 1 લીલું મરચું ઉમેરીશું. હવે આને આપણે કુકરમાં શિફ્ટ કરી લઈશું. તો કુકરમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખશું. જો આ માપથી તમે બનાવશો ને તો તમારા દાળ ચોખા એકબીજામાં ભળશે નહીં, ઉભરાશે નહીં. હવે આને આપણે 4 થી 5 વિસલ મીડિયમ ફ્લેમ પર લગાડી દઈશું. તો જ્યાં સુધી કુકર થાય છે ત્યાં સુધી આપણે સંભારો બનાવી લઈશું. તો મેં 250 ગ્રામ જેટલા ટીંડોળા એટલે કે ગોલા લીધા છે. સાથે 3 થી 4 મીડિયમ તીખા એવા મરચાં લીધા છે, જેની ઊભી ચીરીઓ કરી લીધી છે. ટીંડોળાની પણ મેં ઊભી ચીરીઓ કરી લીધી છે. હવે અહીંયા એક કડાઈમાં મેં 3 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે. ઓઇલ જેવું ગરમ થઈ જાય તેવું આપણે એમાં લીમડાના પાન ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને સારી રીતે એને ચલાવી લઈશું. હવે આમાં ફટાફટ આપણે જે આપણા ગોલા અને મરચાં ચીરીને રાખ્યા છે એ આમાં એડ કરી દઈશું. આ સંભારો ઘરે જરૂર બનાવજો, બહુ ભાવશે તમને. સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ફરી પાછું આપણે એને ચલાવી લઈશું. ધ્યાન રાખજો, આ ગોલાને આપણે 80% સુધી જ કૂક કરવાના છે. આનો ક્રંચ મેન્ટેન રહે એ વસ્તુનું ધ્યાન રાખજો, તો જ સંભારો ખાવાની મજા આવશે. આપણે એને એકદમ ગાળી નથી નાખવાના. હવે આમાં 5 ચમચી જેટલી હળદર નાખી અને સારી રીતે મિક્સ કરી દઈશું. ફરી આપણે એને મિક્સ કર્યા બાદ લીડ કવર કરીને 5 થી 7 મિનિટ માટે સ્લો ફ્લેમ પર પકવવા માટે મૂકી દઈશું. તો અહીંયા
6 મિનિટ થઈ ચૂકી છે. વચમાં મેં 1 થી 2 વાર ચલાવી લીધું હતું અને તમે જોઈ શકો છો કે આપણા ગોળા પાકી ચૂક્યા છે, એ તૈયાર છે. તો ચાલો સંભારો તૈયાર છે ને રાખી દઈએ સાઈડમાં. હવે આપણે તૈયારી કરીએ શાકની. તો શાક માટે પહેલાં આપણે મસાલો બનાવશું. તો સૌપ્રથમ કાળા મરી લીધા છે 15 પીસ જેટલા, અડધા ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લીધા છે, 1.5 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લીધી છે, 3 થી 4 તીખા મરચાં લીધા છે અને 1 ઇંચ અદરકનો ટુકડો લીધો છે. સ્વાદ અનુસાર મીઠું નાખી અને આપણે આને ખાંડી લઈશું. તો આ મસાલો આપણો તૈયાર છે. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. હવે અહીંયા મેં શાક માટે લીધી છે ખારી. આ એક જાતનું ફળ છે જે સિઝનમાં 1 થી 2 મહિના માટે જ આવતું હોય છે, જેની મેં ચીરીઓ કરી લીધી છે. આ પોણો કિલો જેટલી ખારેક છે જેના ઠળિયા કાઢી લીધા છે. હવે અહીંયા આપણે કુકર પણ થઈ ચૂક્યું છે, તો કુકરને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે આ શાક માટે મેં અહીંયા 6 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે. આ શાક તેલમાં જ થાય છે, પાણીનો ઉપયોગ કરવો નહીં. આમાં આપણે 2 સૂકા મરચાં લીધા છે, લીમડાના પાન લીધા છે, 1 ટીસ્પૂન જેટલા રાઈ નાખ્યા છે, અડધી ટીસ્પૂન જેટલું જીરું નાખ્યું છે અને 5 ચમચી જેટલી હિંગ નાખી છે. હવે સારી રીતે વઘારને તતડવા દેશું. જો વઘાર કાચો રહેશે ને તો સ્વાદ સારો નહીં આવે, તો વઘારને સારી રીતે તતડાવવો બહુ જ જરૂરી છે. જ્યારે આપણો વઘાર તતડી જાય એટલે આપણે આમાં જે ખાંડેલો મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ ઉમેરીશું. અહીંયા ગેસની ફ્લેમ સ્લો કરી દેવી, એ વાતનું ધ્યાન રાખવું, નહીં તો મસાલો આપણો બળી જશે. હવે ફટાફટ આપણે આમાં ખારેક ઉમેરી દઈશું. આ શાક આપણું એકદમ ચટપટું તૈયાર થાય છે, એટલે કે આમાં ખટાશ હોય છે, મીઠાશ હોય છે અને તીખાશ પણ હોય છે. હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરવાથી આ શાક જલ્દી પાકી જશે. હવે ફરી પાછું આપણે એને મિક્સ કરી લઈશું. આ શાક હવે બહુ ઓછા ઘરોમાં બને છે, તો કોના ઘરોમાં બને છે મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. સારી રીતે મિક્સ કર્યા બાદ લીડ કવર કરીને સ્લો ફ્લેમ પર આપણે એને પકાવવા માટે મૂકી દઈશું. હવે અહીં દાળ ચોખા આપણા થઈ ચૂક્યા છે, તો ચાલો વઘાર કરી લઈએ જ્યાં સુધી આપણું શાક થાય છે ત્યાં સુધી. તો અહીંયા વઘાર્યા માટે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. હવે આમાં 2 સૂકા મરચાં નાખીશું, લીમડાના પાન ઉમેરીશું, 2 તમાલપત્ર નાખીશું, સારી રીતે ચલાવી લેશું, મિક્સ કરી લેશું. હવે આમાં આપણે ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલી રાઈ અને હાફ ટીસ્પૂન જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં પણ વઘાર સારી રીતે તતડવો જરૂરી છે. તો વઘારને સારી રીતે તતડાવ્યા બાદ હવે આમાં આપણે ઉમેરીશું 5 ચમચી જેટલી હળદર અને ફટાકથી દઈને આપણે આમાં દાળ ઉમેરી દઈશું અને ફટાફટ ચલાવી લઈશું. દાળ અહીં થોડી ઘાટી છે એટલે આપણે આમાં ગરમ પાણીનો ઉપયોગ કરશું. જ્યારે પણ દાળ ઘાટી હોય ત્યારે એમાં ઠંડુ પાણી ઉમેરવાને બદલે ગરમ પાણી ઉમેરશો તો સ્વાદ એકદમ જળવાઈ રહેશે. દાળ બાફતી વખતે આપણે પ્રમાણસર પાણી ઉમેરેલું હતું, જેથી દાળ ઉભરાતી નથી ભારે. હવે આમાં આપણે 3 ટીસ્પૂન જેટલી લસણની ચટણી ઉમેરીશું. જે સૂકી ચટણી મેં ઘરે બનાવી હતી એ જ મેં અહીંયા ઉમેરી છે. આ દાળને આપણે 5 થી 7 મિનિટ માટે હજુ ઉકાળશું. હવે અહીં 5 મિનિટ થઈ ચૂકી છે, તો આપણે હાફ ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. હવે આમાં આપણે ખટાશ માટે લીંબુનો રસ ઉમેરીશું. તો અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું આપણે લીંબુનો રસ ઉમેરીશું. આના કારણે ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને પચવામાં પણ વાંધો નથી આવતો. હવે છેલ્લે આમાં આપણે અડધી ચમચી એટલે કે હાફ ટીસ્પૂન જેટલું ગરમ મસાલો ઉમેરીશું અને થોડા ધાણા ભાજી ઉમેરીશું અને થાળી કે ડીશ ઢાંકીને આપણે આને સાઈડમાં મૂકી દઈશું. તો લ્યો, દાળ તૈયાર છે. ચાલો હવે જોઈ લઈએ આપણા ભાત. અત્યારે ભાત ગરમ છે. જ્યારે પણ તમે ભાતને મિક્સ કરો ને ત્યારે ફોકનો ઉપયોગ કરો ચમચીની જગ્યાએ. આનાથી શું થશે, તમારો ભાતનો દાણો તૂટશે નહીં. તો તમે જોઈ શકો છો એક દાણો છૂટો પડ્યો છે. હજી આ ભાત ગરમ છે, આમાં વરાળ છે. જ્યારે થોડાક ઠંડા થઈ જશે ત્યારે એક દાણો આનો છૂટો થઈને આવશે. હવે ઉપરથી આપણે થોડી ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દઈશું. તો લો, તૈયાર છે આપણા જીરા રાઈસ. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે જોઈ લઈશું આપણું શાક. તો તમે જોઈ શકો છો આ શાકને પાકતા વાર નથી લાગતી, આ જલ્દી પાકી જાય છે. તો ખારેક આપણી 80% કૂક થઈ ચૂકી છે. આટલી જ આને કૂક કરવાની છે. આનો ક્રંચ મેન્ટેન રહે એ વાતનું ધ્યાન રાખજો. હવે આમાં આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મિર્ચ પાવડર ઉમેરીશું, હાફ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને 1/4 કપ જેટલા ધાણા ભાજી ઉમેરીશું. ધાણા ભાજીનો ટેસ્ટ આ શાકમાં બહુ જ સારો લાગે છે. હવે આમાં આપણે 3 થી 4 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરીશું, જેથી આપણું શાક ચટપટું તૈયાર થાય. સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લઈશું, જેથી મસાલા આપણા ખારેકમાં ચડી જાય. હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. આમ તો ખારેક પોતે મીઠી હોય છે, પણ થોડીક આપણે ખાંડ ઉમેરીશું જેથી સ્વાદ આખો બેલેન્સ થઈ જાય. સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આમાં આપણે હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને ફરીથી આપણે આને મિક્સ કરી લઈશું.
આમ તો આ શાક તમે આમ પણ ખાઈ શકો છો, પણ આજે આપણે આમાં ચણાનો લોટ ઉમેરીશું. તો ધીરે ધીરે કરીને આપણે ચણાનો લોટ ઉમેરતા જવાનો છે. તો અત્યારે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે. ફરી પાછું આપણે મિક્સ કરી દઈશું અને ફરી પાછું આપણે ચણાનો લોટ ઉમેરીશું. તો જ્યાં સુધી ચણાનો લોટ ખારેક ઉપર કોટ ન થઈ જાય ત્યાં સુધી આપણે ઉમેરતા જવાનો છે. તો ફરી પાછું મેં 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે. ફરી પાછું મિક્સ કરી લીધું છે અને ફરી પાછું મેં આમાં 2 ટેબલ સ્પૂન જેટલું ચણાનો લોટ ઉમેર્યો છે. તો તમે જોઈ શકો છો ખારેક ઉપર ધીરે ધીરે કોટ થવા લાગ્યું છે. બસ આટલું જ આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે. લીડ કવર કરીને આપણે 5 મિનિટ માટે અને સ્લો ફ્લેમ પર પકાવવા માટે મૂકી દઈશું. તો 5 મિનિટ થઈ ચૂકી છે અને આપણું શાક તૈયાર છે. હવે છેલ્લે આપણે આમાં થોડા ધાણા ભાજી ઉમેરી અને લીડ કવર કરીને આને સાઈડમાં મૂકી દઈશું, જેથી બધા મસાલાઓને સુગંધ આમાં જળવાઈ રહે. તો ચાલો હવે બનાવી લઈએ રોટલી. તો એ પહેલાં આપણે થોડો લોટને મસળી લઈશું સારી રીતે. લેચી રોટલી એટલે કે પડવાળી રોટલી અથવા તો એકસાથે 2 ભેગી રોટલી ઉતરતી. તો સૌપ્રથમ આપણે એક લુઓ લઈ લીધો છે, એને લોટમાં રગદોળી અને મોટી સાઇઝની પૂરી જેટલી આપણે રોટલી વણી લેશું. ફરી પાછું બીજો લુઓ લેશું, એને લોટમાં રગદોળી અને ફરી પાછી આપણે મોટી પૂરી સાઇઝની રોટલી વણી લેશું. હવે એક રોટલી ઉપર આપણે તેલ લગાડીશું. તમે ઈચ્છો તો અહીં ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો તેલ સારી રીતે ખૂણા સુધી લાગી જાય એ વાતનું ધ્યાન રાખજો, કિનારી બાકી ન રહેવી જોઈએ. હવે એના ઉપર આપણે બીજી રોટલી મૂકી દઈશું. લોટમાં થોડી રગદોળી અને રોટલી વણી લેશું. બીજી સાઈડમાં આપણી તાવડી પણ ગરમ થઈ ચૂકી છે. તાવડી ઉપર રોટલીની મીઠાશ કંઈક અલગ જ હોય છે. તો કોના ઘરે તાવડી ઉપર રોટલી બને છે જરૂરથી જણાવજો. તો અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી અને એક સાઈડ આપણે મીડિયમ ફ્લેમ પર પકાવીશું. પછી બીજી સાઈડ જ્યારે આપણે પકાવીશું ત્યારે હાઈ ફ્લેમ પર પકાવીશું. આમ કરવાથી રોટલી આપોઆપ ખુલી જાય છે, એને ખુલવામાં વાર નથી લાગતી. તો બીજી બાજુ હું બીજી રોટલી પણ વળી લઈશ. આ રોટલી તમે બીજે દિવસે ખાશો ને તો પણ એટલી સોફ્ટ જ રહેશે, એટલી તાજી જ રહે છે. તો એકવાર આ રોટલી ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ ભાવશે. આ રોટલી એકદમ પોચી હોય છે. તો એક બાજુ આપણી શેકવી લીધી છે, ગેસની ફ્લેમ હવે હાઈ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ ફૂલી ચૂકી છે. હવે એને પલટાવીશું. તો જ્યાં સુધી બદામી રંગના દાણા ના આવે ત્યાં સુધી આપણે રોટલીને પકવવાની છે. તો બીજી રોટલી ઉપર મેં અહીંયા તેલ લગાડી અને ફરી પાછી ઉપર એક બીજી રોટલી મૂકી અને એને વણી લઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો ગુલાબી બદામી રંગના દાણા આવી ચૂક્યા છે. હવે એને ફ્લિપ કરી દીધી છે. અત્યારે હાઈ ફ્લેમ જ છે. તો તમે જોઈ શકો છો કિનારીથી આપણી રોટલી ખુલી ચૂકી છે. તો આ રોટલી તૈયાર છે. તો હવે આને આપણે ગેસથી નીચે ઉતારી લઈશું. તમે જોઈ શકો છો કેટલી ફટાફટી ખુલી ચૂકી છે. હવે આના ઉપર આપણે ઘી લગાડી લઈશું. ઘીનો ઉપયોગ રોટલીમાં જરૂરથી કરવો જોઈએ, કારણ કે એ આપણા ઘૂંટણો માટે, આપણા હાડકાઓ માટે ખૂબ જ જરૂરી છે. ઘીના ફાયદા અનેક છે. આપણે રોજ તો એટલું ઘી નથી ખાતા, પણ રોટલીમાં ઘી લગાવીને જરૂરથી ખાવું જોઈએ. તો ચાલો બીજી રોટલીને પણ આપણે પકવીને ઉતારી લેશું. તો આપણી આ રોટલી તૈયાર છે. તો તમે જોઈ શકો છો ફટાફટ ખુલી ચૂકી છે અને એકસાથે આપણી ફટાક દેતા 4 રોટલી પણ થઈ ચૂકી છે. તો લ્યો તૈયાર છે આપણી આજની ગુજરાતી થાળી. અગર આજની મારી આ વાનગીઓ તમને ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સાથે સાથે બાજુમાં આપેલી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો, જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો ફરી મળીશું એક નવી વાનગી સાથે, એક નવી થાળી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.